તમે બજારના પડીકા ખવડાવો બાળકોને તેના કરતાં ઘરે જ આપણે આજે નાચોસ બનાવવાના છે, અને એ પણ ક્રિસ્પી ક્રન્ચી. અને તો તેના માટે આપણે એક વાટકી લઈ લીધો છે આપણે મકાઈનો લોટ, એક વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી આપણે ચોખાનો લોટ. એમાં મોણ નાખી અને પછી ચીલી ફ્લેક્સ થોડા એડ કરી દઈશું અને રોટલીથી થોડો જાડો એવો લોટ આપણે બાંધી લઈશું. લોટને થોડો રેસ્ટ આપી અને પછી ત્યારબાદ આ રીતના કૂણવી લઈશું અને નાની નાની આપણે રોટલી બનાવીશું. તો તેને એક સરખો શેપ આપવા માટે આપણે બીબાથી આપણે તેને સરખું માપ કરી લઈશું અને આ રીતના કરી અને ત્યારબાદ આપણે જે કાંટાની મદદથી તેને આ રીતના ડોટ કરી દઈશું, જેથી કરીને તે ફૂલે નહીં. અને એક સતત સ્ક્વેરમાં આપણે કટિંગ કરી લઈશું આ રીતના અને 10 મિનિટ સુધી તેને બધાને સૂકવી દઈશું અને ધીમી આંચ પર આપણે તેની ગોલ્ડન બ્રાઉન આપણે તળી લઈશું. તો આપણા તૈયાર છે નાચોસ. હવે તેને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે મસાલો બનાવીશું. સંચર પાવડર, જલજીરાનો પાવડર અને શેકેલ જીરાનો પાવડર મિક્સ કરી અને તેના ઉપર આપણે છાંટી દઈશું. તો તૈયાર છે આપણા નાચોસ.